પેલું ગાયન કર તેરી ઝલક સરફી બૈડા ફાટી જશે હમણાં બૈડા. ઝલક સરફી સિવલ કેશવ હાલો કેશવે કઈ ના જો લાકડો કાપવા જવાનો બોણી બોણી થઈ નહીં ને લાકડો તો કાપવો જ પડશે હવે. કેશવ ઓ કેશવ ઓ ભલે લાકડો કાપવા જવાનું હેન કાય હા જંગલ માં લાકડો કાપવા જવાનું હેન મોડું થાય આઈ પા આવા બે સાબા પીવો પછી ચા લઈને આવ્યો કા શું આ જો ચા ચા જોતા. તમે આવી જા તમે પીવો ચા પીવાની ને બિસ્કિટ લાવું પાર્લેજી તને ખબર હે ને ભાવન પાર્લેજી જોવે એમ તમાર ભાગનું નતો પાર્લેજી વગર તો સહ ના પીએ ભાવ લુકેગા ને સાલા એક જ એક કરે હારું અડધો અડધો કાઢ લઈએ અડધા બિસ્કિટ અડધા અડધા કરી દે બિસ્કિટ એમ ફાડ્યો કરી દે વચ્ચેથી લો ઝુકેગા નહીં સાલા આઈ બે ને ઝુકેગા નહીં એટલે બેહો એમ છત્રી છત્રી ખોલ અમને વહાત આવે ઉભો બસ આપવી પડશે મારે બેન પગ લઈ લેવા આમ આ સીધો નહીં તો પગ ઓમે દે ચામ આવો થે સાકાર આ નહીં કાઢીને લો થોડીક વધારે લો અસલ હે ને? ઘરી લાજી મને ખા માર મોર તમે ખાઈ લીધી જાગેથી લાવું એક નંબર લાગે જ્યાંથી લાવતા હતી પીવો ને બોલ આપણી બીજી ઇજ્જત લો માર્યો પેલો મંદા ના હાલ લાજી આપણી ઇજ્જત ઓછી થાય જેવું લાગે છે ને કોની તમારી ઇજ્જત હે શું તો ઓછી થાય ઝુકેગા નહીં સાલા આ બધી આવું આ તો બહાર નહીં કરવાની પણ ખભો આમ રાખો આમ મોકો વાર દીધો એટલે નોનપણથી સાયકલ લઈને પડેલો ફ્રેક્ચર છે એ તો ખબર અમને અમે હમણે આવો ને માર જોડ સીધો કરી આલું તમે લે લાકડો હાકડો કાપવા જઈએ હે ને છત્રી હતી તો ખોલ પગાર એમને માલવાનો ધન ચાલે નહીં ના છત્રી ખોલ પગાર શું ના આલું તને ખુલી જી કે આઈ જા આપણે લાકડો હાકડો કાપવાના કોઢી વાળી ઘસી મેલીએ હા આપણે અહીંયા લો ચાલો જો સત્રીમ કોળી જોઈ લો અરે મારે છત્રી ચાલવાની પગાર આલું છું તોય હાલા સુમામ કાટ વધારે આવી જોઈએ ઘસી કાઢ ફટાફટ એક જ ઝાંખે આખું ઝાડ ઉડી જવું જોઈએ કાપી જવું કાપી જવું એને મન નહીં કાપવાનું ઝાડ કાપી જવું એમ કાતરી ઝાડ લે બસ બસ બરોબર બરો કાટ વધારે આવી જાય સુમા વહરા તો પણ હું તને શું કહેતો તાર સિવાયની ભાભીની કશું જાણકારી મળે છે કે નહીં ખાલી ફોને નહીં મારતી મને નહીં મળી આવડેની છત્રી ઝાડ પણ પોળી કોનું શક્ય કોળી હું ઝાડ લઉં છત્રી માર એન્ટ્રી મારવાની આપણે તો આપણે બીજો કોઈ લાકડો નહીં કાપો દેવાનો ભલે રાગે રાગે હેડ ને પગમાં પ્રોબ્લેમ હે પણ તમે મોકા વખત મોમ હે અરે કીધું જ ખરું નોનપણ માં સાયકલ માંથી પડી ગયેલો તે પાપ ફ્રેક્ચર થઈ જાય ખબર નવો નંખા દેવાનો ફ્રેક્ચર પૈસા કઈથી લાવવાના આજ તો હે ને આ લાકડો ચંદનો વેચી નો ઓછો પગ હાથ કરાવવાનો આજે ચંદર એટલું બચવું ના જોઈએ બરાબર પેલા પોલીસ વાળા આજે તો બીવર નહીં આ ભાવ ના પીવે ઝૂકેગા નહીં સાલા એટલું લાકડો નહીં રહેવા દે હાર વેળા થોડો ગોડિંગ કાઢી લેવું ગોડિંગ કાઢી કોડિંગ કામમાં શું જીસીબી હે આપણી જોડે જીસીબી નહીં એટલું બધું બજેટ નહીં આ 200 રૂપિયા આવે દાડા મજૂરી કરવાની તો પણ કહેવાનું નહીં અલ્યા કેસા ઉભા રહીને બાપા મન તો છત્રી લે આ હેડા તું નહીં એક પાથી ફ્રેક્ચર પગ નવો નંખા વેલું હેડવાનું હોય તો માર તો રાગે રાગે હેડવા ના જોઈએ પુષ્પ ઝૂકેગા નહીં સાલા પણ અહીંયા હું આમ ઝૂકી જા ને હું આમ થઈ જશો એ એટલે યાર નહીં પારવા નહીં આલ્યો ખાલી આ તો એમ આ મંધા દોરે દાડે તમને દેખાતું નહીં કાળા કલર ચશ્મા પહેરે દેખાય કોઈ કહેવાનું નહીં પણ તને જ કહું અલે હું સ્કૂટલી હે અરે વાંચેલું પેલો લાકડો કાપતો કાપતો પેલું ઉડેલું આ તો કોઈ પેલી ઇમ્પ્રેશન ખોટી ના પડે એમ કઈ ચશ્મા પહેર રાખું મારે ફૂટી જશે તા ના તને ના ફૂટે તો ચશ્મા લઈ આલે શું કહી ક્યાં ને પેલી યાર શું આપણે પેલા સેટ પૈસા લે આપણે પેન્ટ કેમ નહીં પહેરતા પેન્ટ એટલે મારી સ્ટાઇલ હે ને ઉડી જાય પવન માં જર રાખી પડે પાછી તો ભાવ એ તો પોણી હે પણ એને એકને બોસ આવે બોય મારે આ નહીં ગમતું આ બધું લાગે બાકડા કાપવાનું બસ પગાર વધારે આલો ને કુક નહીં આવવાનું આવતા મહિનાથી પગાર તારે વધારે દઈએ આપણે અલે ઉધાર જ ના પણ બહુ પડતા ના હો ના પડે એક પર ખલાસ થયેલો હે કેગા નહીં સાલા ભાવ ઝૂકજો પછી પણ પેલું પગાર હગાર નું કરો સેટિંગ હમણાં પાપા તને કહું જ ખરો આટલો મહિને જંપી જાય ને તને પગાર કર્યા હું તો પગાર આ પેન્ટો ફાટી જાય એટલે હું તો પેન્ટ નહીં પહેરતો જો મારી હાલત જો તું ખાલી તમારે તો પહેરાયો નહીં એટલે નહીં પહેરતા એવું નહીં પહેરાયો હે પેલો બેગી પેન્ટ નહીં હતો એવું મને તો લાવવાની ઈચ્છા ચાલે પણ પૈસા નહીં શું કરીએ આ રોકડી તો જતા હોય આપણે કાપવા હમણાં ચંદનો કઈ કપાય ને નહીં કપાય અમને તો વાહ
આ બધો ઝાડ દેખાય ને જેટલો એકું બાકી નહીં રહ્યા જાણે બરાબર ફરે હંગાલ બધો કાપી નાખવાનો આ હેક કયું ઝાડ કરાવ ચંદન હે આ તો ચંદન જેવું લાગતું નહીં મળે ભાવ આવું અરે આ તો પેલું શું કે ઓરિજિનલ ચંદન હે લાલ ચંદન કરતા ખૂબ મોંઘું આવે પણ આ છત્રી તો ઉડાડ મન તું માર ભાવ કુ તાર ભાવ ઉડાડ પગાર નહીં આલું હો 2 મહિનાનો બાકી છે આ 3 મહિનાનો નહીં આલું સારું સારું બહુ ડાળું એટલે છત્રી નોની હે તો હું ઉડાડું તો હું પલ્લી જા એટલે પણ ખભો હોય પણ પલ્લે માર ખભો હોય પણ ઉડાડ ને હા એમ ખભો આમ રાખવાનો આમ આમ જ થઈ જાય પણ ખભો એમ ના રાખાય આમ બોલ્ટ મરાઈ દી આપણે આમ. લાકડું ગાલી દે તો રાગ આવે આમ જો એક ચંદન નું લાકડું ગાલી બરાબર આ એ પણ ભાગ આખો ગયેલો છે એવું જ લાગે મને આ ભાગ આખો ફેલ હે તમારો આ હાથથી 20 મળી નો આમ હેડો ને આમ થી સારું આપણે શું કહું તને બધી વાત છોડ આ બધો હે ને ચંદન એટલું બાકી ભાવ. પણ એ વાત સાંભળો મારી આજે વહરા દાવા કરે એટલે લાકડા કાપવાની ઈચ્છા ને ઘેર નાઈ જી પૈસા કેટલા માલશું ભાઈ પગાર નહીં કરું કઈ ઘેર ના જાણું અને આજ ન દાડો ના, આ તો કાપવો પડે લ્યા. કહું તને સાહેબ પાણી ના પૈસા નહીં રહ્યા અને છત્રી ઓઢા ને અને તને વાત કહો કે પેલી મારી શિવલિંગ ની કશુંક તપાસ માર ને હાલા અઠવાડિયાથી ફોન નહીં મારી દીધા ચમ નહીં માર માર જોડ થોડી ગાડી હતી લઈને જોવા જાવ પણ મન કહેવાય કે રિચાર્જ પતી ગયો પણ રિચાર્જ થી ચમ કરે રિચાર્જ ના 300 રૂપિયા ભાવ થઈ જાય નોકરી મારવા હતા રિચાર્જ ના પૈસા હો વસૂલ નહીં થતા રિચાર્જ ખરે મોંઘું કેટલું બધું થયું કા શું કરીએ આપણે નાહી જઈએ ઘેર ઘેર ના ના કાપવું પડશે શિવાની રિચાર્જ કરી આલું આપ તને ભાઈ પગાર આલ દે આજની રોકડી મળે છે એટલે શિવાની રિચાર્જ કરી આલું સમજો અને મારું કશું ખબર ને તને આવતા મહિને કરી આલું એમ તો કહો ભલે 2 મહિનાના પગાર હાલ દો તો હા આ તો ધંધો આ એક બે ધડાત કરવાનો પછી છોડ દો વ્યાજ હાથે લઈશ ભાઈ 2 મહિનાના હા વ્યાજ વ્યાજ નોકરી ના જાવ નોકરી આ બધું છોડી દેવાનું લાકડો ધંધમ તો આ પેટ લાવવાનો ઠેકોનો નહીં પડતો જો બધો કાપી નાખ હું આરામ કરું બરાબર તું તો લઈ બધો એટલે તમારે આરામ કરવાનો હું કાપું તો પગાર તો ના લોતા તે તમારો કાપવો પડે અલે મારથી આ કોડી આ એક આસે ઓમ નહીં વાગતી એટલે સાંજ નાસ્તો તો મને તો નહીં આવે કોઈ એ ખાવાની મળે પૈસા નહીં દે ઓમ પણ એક એકલો કાપે ઓમ કેમ કોણ મારું આ ઓમ તો ઓમ રહ્યો તો માનવી નહીં તમારે લે કાપ લાકડો બૂમ પાડજે ભાઈ પણ છત્રી તો ચાલો તમે હું કાપું ના ના એમ નહીં તું કાપ પલ્લી પલ્લી જાઓ ભાઈ એટલે મહેનત કરવાની હવે વહરાત ની તો જ ફળ મળે અને શું કહું હા તો જો પેલા પોલીસ વાળા ના આવે ને તો ફોરેસ્ટ વાળા આવે છે ને તો આ જ બનશે ના હે શું તો તમને ના કેવા આવજો બરાબર ભાવ એમ કરી હું તો કહેવા જ નહીં રહેવાનો પેલા ને નીચે બેહું બરાબર કાપે હા લાકડું તો બહુ જ આડું છે કાપવાની ઈચ્છા થતી નહીં થાકી જવાય આ ભાવ તો ખભામાં કોઢું મારો ને એમનો બીજો ખભો તોડી આલો એમ થઈ ગયો મને એકલાન કપાવે એ કાપતા કાપતું જ નહીં ભાવ પોલીસ આવી પોલીસ લાકડું જાડું હે કપાય નહીં કાપને યાર પૈસા નહીં આલે પછી આપણને પણ હું થાકી જવું કાપ કાપ તને પગાર કરેલું કાલે પેલા ખાઈ બઈને આવશે ઘેર થી ના ના કશું કઈ ખાવાનું કાપને તો તારા નાટકો વધી જાય એવું નહીં લાગતું તને બહુ જાડું હે મારથી કપાય નહીં હું થાકી જવું પુષ્પક બધા ઝૂકે ના ખબર હે ને તને આ તો ખોખો હતા કાપો લે બતાવ તને લે જા બીજા કોળું બધા કોળું મારી દે કાન પાવ પડ્યો તો ઉભો કર થોડીક વાર પડ ખબર પડે તો ઉભો કર બીજો તો ઉભો કર હા ઉભો કર બાબા જો ખબર ફેલ થઈ ગયો ખો હે આ ખબર ફેલ થઈ ગયો કે સીધો થઈ ગયો અલ્યા ઓ બાબા મારી જો કેસો સીધો કર અરે આ તો એક પર સીધું મકોડા પાછળ કવારી જતા મેં મકોડા છૂટા પડી જાય વધારે વખત છે કાપ હું હેરે બેહું બાપા મરી છું ના ના હું ઘેરે જ આવું. ના ના તું કાપ ને લે રોકડી ની આલે છે ના તું બેહું હે ને કોઈ પડે પડે બાજુ નહીં ને ના 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 વાજુ તો હે થોડુંક કોઈને કહેતો ના કે સારું કોઈ કમ નહીં પુષ્પા કાર્ય અહીં કહે કે થશે અહીં હોય હોવે અહીં થશે કહે એવું હા તે જવાનું હે જવાનું છે હોવે આપણે જવાનું છે ગાડી અહીં મેલી ને હો ગાડી અહીં રહેવા દે બસ આજ તો આપણે આ લાકડા બધો કાપી નાખ્યો બરોબર હા અને જો પેલા પુષ્પા કાર્ય હારે બોલે ને એને તો ખૂબ મારો ઝઘડો કરી નાખો મારે ને હો આજે એને માર્યા કશું બોલે ને તો
અને કેશવ અંગત આયા ને એનો તો બેડો જ ફાડ નાખો. એને મારવાના, બેયને મારવાના, બરોબર? અહીંથી કાપતા કાપતા જઈએ હવે. હો, આપણે આ બધા કાપી નાખવાના ઝાડા, બરોબર? આ પારેથી કપાશે? એટલે આ પારી છે એટલે તું શું સમજ્યું? કેમ? એટલે આ નાનું વસ્તુ મોટા મોટા ધમાકા કરે, ખબર છે? તે કાપી વંતી? હા, વંતી કાપવાનો બધો ઝાડો. કોક બોલે એનો કાપી જ કાઢવાનો. કાપી જ કાઢવાનો, એનો મારવાનો તને ખૂબ મારવાનો. હો. અમારે જેવો કોઈક લાકડો કાપે છે, બીજો એવો અવાજ આવે છે જંગલ માં. અરે આ તો પેલા મંગલસિંહ નું નેમ છે. ભાઉન બોલાવા પડે, આ તો કાપી જશે ને કમાર માર બધો. ઓ ભાઉ, ઓ પુષ્પા ભાઉ, ઉઠ ને, પેલા લાકડો કાપવા આયા ઉઠ. કોણ આવ્યું હે? ખભો ફેલ થઈ ગયો ને તોય પણ આ તો ગયું થયું કે કોણ આવ્યું હે? આપણે પેલા મંગલસિંહ નું નેમ લાકડો કાપવા આયા. ના હોય, મંગલસિંહ નું નેમ આપણે જંગલ આપણા એરિયામાં હે. તા જોજે ઝુકેગા ના સાલા. લાય કોળી લાય, તું કોળી લાય મારું. આ તું ઉસકા એવી તો હું નહીં. એ ઉસકા એવું તો છે નહીં. પેલો ગટ્ટે છે ને મંગલસિંહ નું? હા, પેલો આપણો તમારી જે કાંઈ ધોતી પહેરી ના આવી. એ તો આપણે કોફે મારે, આ તો પાડ દો. પુષ્પા ઝુકેગા નહીં સાલા. એનો આખી વાર દેશે તા ઓમ મારી. ઓ મંગલસિંહ નું, ઓ મંગલસિંહ નું પુષ્પા હે. તું એ લાકડો કાપવા આવ્યો? તારો ઇલાકો હે? પુષ્પા ભાવ નો ઇલાકો હે, ઝુકેગા નહીં સાલા. ભાવ આ તો દાંતેડું લઈને માથું હતું. કોડી ગુમું એક મેલું એક ખબર હે તું કોના ઇલાકામાં આવે છું? ઝાડો કાપવા, જંગલ કાપવા. ના કીધું હે ને તને કે પુષ્પા ભાવ ઇલાકામાં નહીં આવવાનું તારે? એમ ઇલાકા કૂતરો ના હોય. તું કૂતરો હું? ભાવ કૂતરો એમ કે તું કૂતરો હું? ભાવ કૂતરો એટલે આપણે સી કૂતરો એવો હે. આ ઇલાકો આપણે પુષ્પા ભાવ ના ઇલાકા કૂતરો ના હોય, સિંહ ના હોય. ઓમ કઈ એક હાથે કોડી માર મન પાડ દે. મોડું ફાન નો કે કટવેલું ઓંધી લાકડો કાપવા આવ્યો તું. અલ્યા ઓન તું શું સમજ્યો એમ કે ને? તાર શું સમજો? આ નાની વસ્તુ મોટા ધમાકા કરે, ખબર હે? અમને એક ફેર બી મારે ને એ ભોય પાડ દે તમને. હું આમ કટવેલું કોળું એક વાત કહું, તમુંડા ભગો ફ્રેક્ચર છે, આમ આલી ના પાડે. ના બોલીશ ને, મને થોડી ખબર. ચશ્મા કાઢો ના કે પાસ શું કહે પેલે? પુષ્પા ઝુકેગા ને સાર એમ કહું છો. આ કેસો હોય પાયને તું મારી લકમ નહીં. એ હેલો જો એન જોડે જોડે છત્રી લેતા આપી. બીક લાગે છે આ દાંતે. લે તું કોડી ચાલ, લે કોડી તાર જોડે રાખ લે. ચાલ પુષ્પા ઝુકેગા ને સાર. આ કવર જો ના ભાવ ખભો બીજો ફેલ થઈ જવાનો. ના મોય થઈ જતો હોય તો. પુષ્પા ઝુકેગા ને સાલા. તું હે માર દો ભાવ, ભાવ માર દો. શું હે બાપા શું હે? હા તો શું હે? ભાવ બોલ કેસવ ને છોડ. કમ્પ્લીટ હે ને? કમ્પ્લીટ ને? ભાવ મારે આ તમાર પેટ ખભો મારો ના વળી જાય હો. પુષ્પા ઝુકેગા ને સાલા. નહીં સાલા મારે આ પાય શું હે? ભાવ મારી નખે ભાવ. તો બચાવ કેસો ખભો ભાઈ જો બીજો. હું તો ના આવું ભાવ. તો ભાવ ના આવું. મંગલસિંહ વાટકો, મંગલસિંહ એક વાટકો. બોલ બોલ. ઉભો કરો પહેલા. બતા ચાલ. કેસવ ઉભો કર. ચાલ ઉભો હા તો મનો ખભો પહોંચ્યા રે. બતા. મંગલસિંહ નું ભાઈ એક વાત કહું. હા શું છે? આપણે પાર્ટનર ધંધો કરે કેવું રે? હા પાર્ટનર મેં ધંધો એમ? હા જો વળી વળી મળી જશે તો કશું આપણને મળવાનું નહીં. મારે તો કોડીએ કદાચ તમે માર નાખો તમારું માથું ફાટી જાય. તમારે દાદાનું ગોજી ગાળો તો ખૂબ મારે તમે. પાર્ટનર મેં ધંધો કરો હે? પાર્ટનર માં આપણે કાપે ઝાડો. તમારી રીતે જેટલો કાપવા એટલો, મારી રીતે જેટલો કાપો. આ તો હાલો બચાવવા નહીં આવતો ભાવ. તમારે પેટે મારો ખભો નહીં લબડાવો. તમે તમારી ઇલાકામાં કાપો, અમે અમારી ઇલાકામાં. બરાબર? એનું દાંતડી લેજો પાછા તમે. હા હા જો કાપો. લાવ કોડી લાય. આ કેસવ તાર લીધે બધું મારે તો સમાધાન કરવું પડે. ચાલ. આ પુષ્પા ઝૂકતો નતો કોઈ દાડો, ખબર હે? આજ ઝૂકી જો. પુષ્પા ઝૂકેગા ને સાલા. ઉધી પાડી દે વાજુ ભાવ ભાઈ. ખબર વાજજો. ખબર અંગત બધું ભાઈ જોયે લઈ જા.
સેલ જતું રહ્યું હોય, પણ એવું લાગે. લે હું પેલા આડો પડું તું કાપ તો લાગે એટલું કાપ એક આ તો સાચી જો હું મને તો બહુ માર્યો હે ને પેલો આ ખબર મને તું એક ઝાડ કાપી લે આ ઘેર ના જે રિચાર્જ થાય શિવલિંગ નું એટલું દેવું એને આ નવું બીજું કાપી લો હો નવું કાપી લે તરસ લાગે હે મને. એવું હો પાણી લઈ આવું તા હું હો જા તું પાણી લઈ આય. સારું બોટલ લેતા હું ને હો બોટલ પર દે. બસ હવે બહુ નહીં કાપશું ભાઉ ભાઉ હું ગુગેટ કર્યા હતા હવે ઊંઘ ભાઉ લાકડો કપાઈ ગયો કેસા તું માર્યો હે કેસા પેલા ખૂબ માર્યો પુષ્પા ઝુકે ગયા નહીં પણ આજે મોંઘી તો વરી ગયું શું ઝૂકેગા નહીં તું દવાખાને લઈ મને થી હો પૈસા આવે ત્યાં લાકડો દે વાઈફાનો તો પાર પતી જ ગયું એમ લાગે આ ઊભું નહીં થતું વગર વગર બાપા ખૂબ માર્યો પેલા મંગળસિંહ ખૂબ માર્યો હવે તો પણ આમ સીધો નહીં થયો થઈ થઈ જાય ઉભા રહેવા બીજા બાજુ. ના મારે બાપા તું માર નો કિસ્મત લે લાકડો કપાઈ જો હો તો નાસી કે આપણે હો ભાઉ હા મંગળસિંહ તો આવી ગાડી લઈને આવ્યો જો આ બકરા જેવી ગાડી ચલાની આવે કેશવ 3 લાખ में तो आई જાય લા 3 લાખ આપણે લાવી દઈએ ના ના એક વાર શાંતિ રાખ આવતા વરે આપણે લાવી દઈએ આવતા વર્ષે જ. હો લે હેરતા જ્યાં ઘેર તો પછી હપ્તા કઈ ભરવાના પણ આ તમારે ટોટી ફ્રેક્ચર થઈ લાવી દીધી હોય સારું ના લે ને કર ને આપણે આવી ગાડી નહીં આવતી બકરા જેવી ઘેરથી પૈસા નહીં આલતા અમને કોઈ અને આપણું આ કોમે નહીં ચાલતું તું બાજુ આજ તો બાપા પેલા મંગળસિંહ નું હાલો બટકો હે પણ પણ હો આજે તમારે પેટ ફબો કોના કરેલા સારું તું કે નહીં સાલા આ કોઈને કહેવાનું નહીં પુષ્પા ઝૂકી જેલા આ લઈને બરાબર એમ કહું કે ઝૂકેગા ને સાલા એમ ગમે તો એને જ પડી જાય માર્યા હે એ કોઈ નહીં કહેવાનું આપણે સમાધાન ના કરી દીધું મને આ તો માર્યા. પેલી સિવાલની લીધે મેં કીધું રિચાર્જ થઈ જાય મારા હાડા રિચાર્જ નો ભાવ તિલક વધારે છે આ રિચાર્જ કરવા આવેલો તો ઘેર પડ્યો જ રહેતું તો પુષ્પરાજ ઝૂકેગા નહીં સાલ મંગળસિંહ પોલીસ વાળા આયા પોલીસ વાળા આજો પોલીસ આવી પોલીસ આવી ના તો ના હું તારો પગ ફ્રેક્ચર તો મને માર ખવડા અલ્યા કઈ જાવ માર ગાડી પગ નહીં પોતા. ઓય ભાવ તમે પડપડ કરો નાતા ને વેલા અલ્યા, પણ કેશવ પેલો લાકડો કાપ્યો છે તે શું કરવાનું છે લાકડો કાપ્યો છે લાકડો નું શું કરશું પેલી નદીમ તનાઈ દે જા જા ફટાફટ નદીમ તનાઈ દે નદીમ તો પાણી નહીં જતું તો ખાડો કઈ દાદ દે પણ હંતા દે જા 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 ત્યાં હડીમેલ જા છત્રી ચાલુ જાય ઉપર તો તું હેડો તું આવી જજો હા જંગલ માં લોકો ખૂબ લાકડો કાપી જાય. આજે કોઈને ના રહેવા દો. પેલો પુષ્પા કરીને હે ને એના બહુ કેસ આવે છે. આજ તો એને જ ચાલુ પેલો તો. અલ્યા કેશવ પેલો કેશવ આવી જજો ભાવ લે લે લાકડો છત્રી મંતાઈ દીધો. જા છત્રી જા કાગળ દાટી દીધો દાડી દો ને હો કાલ લેવા આવી જજો વેલો નાશ અલ્યા હેડા તું નહીં તો વેલો નાખતો નહીં પેલે પોલીસ આવી અરે ગયો પેલો આવી પોલીસ જજો. પોલીસ ઓ બાપા ઝુકેગા નહીં વારી. પુષ્પા ઝુકેગા નહીં સાલા ઝુકેગા નહીં. ચાલો. કેશવ બચાય કેશવ માર પોલીસ વાળા તમારા ખૂબ આ છે. પોલીસને ના મરાય તો. બીજા માણસ કઈ જાય મંગલ પેલો મંગળસિંહ નું અમને આઠો બટકો ઝાલો ઝાલો ને અમે ઉભા રે કરીને જે ઝાલો ક્ષેત્રો અમન ક્ષેત્રો ખૂબ લાકડો કાપી લીધો. આ તો બહુ મારે છે જેલમાં જવાના એવું લાગે. પ્રમોશન પાકતું આપણું. તમારા બાપનો બગીચો છે પોલીસ સ્ટેશન એટલે. પણ મન તો થોડો કેશવ આજ તો ખૂબ માર ખાધો કેશવ બહુ પૈસા. ચાલો, પોલીસ સ્ટેશન. સાહેબ પેલું કયું ગાય? પુષ્પા ઝુકેગા નહીં સાલ એ હમણાં જેલમાં એ બધું ઝૂકેગા. અને પેલું ગાયન કયું? તેરી ઝલક સરફી બૈડા ફાટી જશે હમણાં બૈડા. આ સિવલની લીધે કેશવ કઈ? સિવલની લીધે જ આટલો બધો માર ખાવો પડે રિચાર્જ કરીને એ તો લાકડો કાપવા આ મોકલે બોટની આપણને સિલ્વરની જ આલી છે. ના હોય તાશ્યું. મારી બેવફા નીકળી ઓ કેશવ બચ્ચા આજ મન કેશવ બચ્ચા સિવલ ને ભાવ. પણ ઉઠી લે
મને ઉચકી લે.